અશ્વિની કુમારો, નકુલ અને સહદેવની ગાથા। હસ્તિનાપુરના મહારાજ પાંડુ શ્રાપને કારણે પિતા બનવાના સુખથી વંચિત હતા। તેમની બીજી પત્ની માદ્રીએ કુંતી પાસેથી દુર્વાસા ઋષિના વરદાનની દીક્ષા લીધી અને દેવલોકના વૈદ્યો અશ્વિની કુમારોનું આહ્વાન કર્યું। તેમના આશીર્વાદથી 2 તેજસ્વી જોડિયા પુત્રોનો જન્મ થયો। પ્રથમ જન્મેલા પુત્રનું નામ નકુલ રાખવામાં આવ્યું, જે તેના અપ્રતિમ સૌંદર્ય અને શસ્ત્ર કુશળતા માટે જાણીતો બનવાનો હતો। બીજો પુત્ર સહદેવ હતો, જેના લલાટ પર જ્ઞાન અને ભવિષ્યને જોવાની દિવ્ય દૃષ્ટિનું તેજ હતું। પિતા પાંડુના અવસાન પછી નકુલ અને સહદેવ તેમના 3 મોટા ભાઈઓ અને માતા કુંતી સાથે ઋષિઓના આશ્રમમાં મોટા થયા। નકુલને તલવારબાજી અને અશ્વપાલનમાં ઊંડો રસ હતો, જ્યારે સહદેવ જ્ઞાન અને શાસ્ત્રોમાં ડૂબેલો રહેતો। કૌરવો અને પાંડવોના શિક્ષણ માટે પિતામહ ભીષ્મએ ગુરુ દ્રોણાચાર્યને નિયુક્ત કર્યા। દ્રોણાચાર્યએ નકુલની અશ્વવિદ્યા અને તલવારબાજીની અસાધારણ પ્રતિભાને અને સહદેવની તીવ્ર બુદ્ધિ અને જ્ઞાનની ભૂખને તરત જ ઓળખી લીધી। દ્રોણાચાર્ય સહદેવની ગ્રહણશક્તિ અને જ્યોતિષશાસ્ત્રના જ્ઞાનથી અત્યંત પ્રભાવિત થયા। તેમણે સહદેવને નીતિશાસ્ત્ર અને ભવિષ્યવાણીનું વિશેષ જ્ઞાન આપ્યું, જે ભવિષ્યમાં પાંડવો માટે માર્ગદર્શક બનવાનું હતું। એકવાર એક જંગલી અને બેકાબૂ ઘોડાને કોઈ કાબૂમાં કરી શકતું ન હતું। ત્યારે નકુલે પોતાના પ્રેમ અને અદ્ભુત કૌશલ્યથી તે ઘોડાને શાંત કર્યો અને તેની પર સવારી કરી, જે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા। સહદેવ પોતાની દિવ્ય દૃષ્ટિથી આવનારા સંકટોને જોઈ શકતો હતો। તેણે ઘણીવાર યુધિષ્ઠિરને સાંકેતિક ભાષામાં ચેતવણી આપી, પરંતુ ધર્મના બંધનને કારણે તે ક્યારેય સ્પષ્ટપણે ભવિષ્ય કહી શક્યો નહીં। દુર્યોધને પાંડવોને જીવતા બાળી નાખવા માટે લાક્ષાગૃહ બનાવ્યું। સહદેવને તેના જ્યોતિષીય જ્ઞાનથી આ ષડયંત્રનો આભાસ થઈ ગયો હતો અને તેણે વિદુરને ઇશારામાં જાણ કરી, જેનાથી પાંડવોના બચવાનો માર્ગ મોકળો થયો। લાક્ષાગૃહમાંથી બચી નીકળ્યા પછી પાંડવોએ બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો। આ કઠિન સમયમાં નકુલ અને સહદેવ હંમેશા પોતાની માતા કુંતી અને ભાઈઓની સેવામાં તત્પર રહ્યા અને એકબીજાને હિંમત આપતા રહ્યા। દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુનની જીત પછી માતા કુંતીના વચનને કારણે દ્રૌપદી 5 પાંડવોની પત્ની બની। નકુલ અને સહદેવે પણ આ નિર્ણયને સંપૂર્ણ નિષ્ઠા અને આદર સાથે સ્વીકાર્યો। દ્યુત ક્રીડામાં જ્યારે યુધિષ્ઠિર બધું હારી ગયા, ત્યારે સહદેવને ભવિષ્યનું જ્ઞાન હોવા છતાં તે ધર્મ અને મોટા ભાઈની આજ્ઞાથી બંધાયેલો હતો। તેનું હૃદય આ અન્યાય જોઈને રડી રહ્યું હતું, પણ તે મૌન રહ્યો। જ્યારે દુશાસન દ્રૌપદીનું અપમાન કરી રહ્યો હતો, ત્યારે નકુલ ક્રોધથી સળગી રહ્યો હતો। તેની તલવાર મ્યાનમાંથી બહાર આવવા માટે તડપી રહી હતી, પરંતુ યુધિષ્ઠિરના આદેશને કારણે તે પોતાની જગ્યાએ સ્થિર ઊભો રહ્યો। 13 વર્ષના વનવાસ દરમિયાન નકુલે અશ્વવિદ્યાનું જ્ઞાન વધાર્યું અને સહદેવે શાસ્ત્રો અને નીતિનું ઊંડું અધ્યયન કર્યું। આ કઠિન સમયગાળાએ તેમના વ્યક્તિત્વને વધુ મજબૂત અને પરિપક્વ બનાવ્યું। વનવાસના 13મા વર્ષે પાંડવોએ વિરાટ રાજાના દરબારમાં ગુપ્તવાસ કર્યો। નકુલે ગ્રંથિક નામ ધારણ કરીને અશ્વપાલક તરીકે કામ કર્યું, જ્યાં તેના જ્ઞાનથી રાજા વિરાટ ખૂબ પ્રભાવિત થયા। સહદેવે તંતીપાલ નામથી ગૌશાળાના અધ્યક્ષ તરીકે કામ કર્યું। તેણે પશુઓની એવી અદ્ભુત દેખભાળ કરી કે રાજ્યમાં દૂધ અને ઘીની નદીઓ વહેવા લાગી। તેનું જ્ઞાન માત્ર શાસ્ત્રો સુધી સીમિત નહોતું। શાંતિના બધા પ્રયાસો નિષ્ફળ ગયા પછી કુરુક્ષેત્રનું મહાયુદ્ધ અનિવાર્ય બન્યું। સહદેવે પોતાના જ્યોતિષીય જ્ઞાનથી યુદ્ધ માટે શુભ મુહૂર્ત કાઢ્યું, ભલે તે જાણતો હતો કે આ યુદ્ધ કેટલું વિનાશક હશે। યુદ્ધના મેદાનમાં નકુલ એક કુશળ યોદ્ધા તરીકે ઉભરી આવ્યો। તેની તલવારબાજી અને રથ ચલાવવાની ગતિએ કૌરવ સેનામાં હાહાકાર મચાવી દીધો। તે પોતાના ભાઈ અર્જુનની સાથે ખભેખભો મિલાવીને લડ્યો। સહદેવ યુદ્ધભૂમિ પર માત્ર એક યોદ્ધા જ નહીં, પણ એક રણનીતિકાર પણ હતો। તે યુધિષ્ઠિરને સચોટ સલાહ આપતો અને સેનાની વ્યૂહરચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો। યુદ્ધના 17મા દિવસે નકુલે કર્ણના પુત્રો ચિત્રસેન, સત્યસેન અને શુષેણને પરાજિત કર્યા। તેનું શૌર્ય અને પરાક્રમ જોઈને શત્રુઓ પણ તેની પ્રશંસા કરવા લાગ્યા। સહદેવે દ્યુત ક્રીડા અને દ્રૌપદીના અપમાનના મુખ્ય સૂત્રધાર શકુનીને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી।
તે જાણતો હતો કે અધર્મના આ પ્રતીકનો અંત કરવો જરૂરી છે. યુદ્ધના 18મા દિવસે સહદેવે શકુની અને તેના પુત્ર ઉલુકનો સામનો કર્યો. એક ભીષણ યુદ્ધમાં તેણે પોતાની કુહાડીથી શકુનીનો વધ કર્યો અને પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી. નકુલે પણ દુર્યોધનના ભાઈઓનો વધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેની તલવાર અધર્મ સામે ન્યાયનું શસ્ત્ર બનીને લડી રહી હતી. યુદ્ધમાં વિજય પછી જ્યારે યુધિષ્ઠિર રાજા બન્યા ત્યારે નકુલ અને સહદેવે રાજ્યની સેવામાં પોતાને સમર્પિત કરી દીધા. નકુલે અશ્વસેનાને સુધારવાનું કામ સંભાળ્યું. સહદેવ રાજા યુધિષ્ઠિરનો મુખ્ય સલાહકાર બન્યો. તેનું જ્ઞાન, નીતિ અને દૂરંદેશી રાજ્યના સંચાલનમાં અમૂલ્ય સાબિત થયા. તે પડદા પાછળ રહીને ધર્મનું શાસન સ્થાપિત કરવામાં મદદ કરતો રહ્યો. અંતે મહાપ્રસ્થાનની યાત્રામાં નકુલ અને સહદેવ પણ તેમના ભાઈઓ સાથે હિમાલય તરફ ચાલ્યા. તેમની ગાથા સૌંદર્ય અને જ્ઞાન, શૌર્ય અને ધૈર્ય અને ભાઈઓ પ્રત્યેની અતૂટ નિષ્ઠા અને કર્તવ્યની શાશ્વત કહાની બની ગઈ.